નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। થરા માર્કેટયાર્ડની ચૂંટણીના પરિણામમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો। ખૂબ જ રસાકસી બાદ ભાજપ પ્રેરિત પેનલના 11 ઉમેદવારો વિજય બનાયા હતા, જ્યારે થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદા પટેલને મેન્ડેટ ન મળતા તેઓએ પોતાની પેનલ બનાવી હતી। જોકે અણદા પટેલને કાંકરેજની પ્રજાએ સ્વીકાર્યા ન હતા અને 14માંથી માત્ર 3 ઉમેદવારોનો વિજય થયો હતો। લગભગ 40 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા અણદા પટેલને ભાજપે બનાસ બેંકનું ચેરમેન પદ આપ્યું હતું, બનાસ ડેરીનું ડિરેક્ટર પદ આપ્યું હતું અને થરા માર્કેટયાર્ડનું ચેરમેન પદ આપ્યું હતું। પરંતુ તે બાદ પણ ભાજપના અણદા પટેલને થરા માર્કેટયાર્ડમાં મેન્ડેટ ન આપતા તેઓએ ભાજપ સામે જ બળવો કર્યો હતો અને અલગ પેનલ બનાવી હતી। જોકે પક્ષની સામે પડનાર અણદા પટેલને કાંકરેજની પ્રજાએ સ્વીકાર્યા ન હતા અને તેમની પેનલને માત્ર 3 બેઠકો મળી હતી। થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ગઈકાલે 98% જેટલું મતદાન થયું હતું। ભાજપ પ્રેરિત પેનલ અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન પટેલની પેનલ સામે જંગ હતું। અણદા પટેલ ભાજપના નેતા હોવા છતાં તેઓએ ભાજપની સામે જ પેનલ બનાવીને ચૂંટણી લડ્યા હતા। જોકે આજે થરા માર્કેટયાર્ડની ચૂંટણીના પરિણામે આવ્યા હતા, જેમાં 28 ઉમેદવારો માટે 4500 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું, ત્યારે બંને અલગ અલગ પેનલમાં 14 ઉમેદવાર હતા। જોકે આજે થરા માર્કેટયાર્ડ ખાતે મતગણતરી થઈ હતી, જેમાં ભાજપ પ્રેરિત પેનલ કે જેમને વ્યાપારી વિભાગમાંથી 3 બેઠકો મળી હતી, જ્યારે ખેડૂત વિભાગમાંથી 8 બેઠકો મળી હતી, જ્યારે સામે પક્ષે અણદા પટેલની પેનલને વ્યાપારી વિભાગમાંથી 1 બેઠક અને ખેડૂત વિભાગમાંથી 1 બેઠક મળી હતી। આમ ભાજપ પ્રેરિત પેનલનો આ રસાકસીપૂર્ણ જંગમાં વિજય થયો હતો। જોકે અણદા પટેલ ભાજપના જ નેતા હતા, છતાં પણ ભાજપ છે સામે પેનલ બનાવીને બળવો કર્યો હતો, ત્યારે કાંકરેજની પ્રજાએ તેમને સ્વીકાર્યા ન હતા અને અણદા પટેલને હાર પણ સ્વીકારવી ગમી ન હતી। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાની સામાન્ય ચૂંટણી અન્વયે આજરોજ મતગણતરી હાથ ધરવામાં આવેલી। ખેડૂત વિભાગના 10 બૂથોનું અને વેપારી વિભાગના 1 બૂથનું મતગણતરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે અને ખેડૂત વિભાગ અને વેપારી વિભાગને બંનેના જે સૌથી વધારે મત મળેલા અને વિજેતા જાહેર થયેલ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવેલ છે।